કાર્યક્રમ આગળ શરૂ કરી શકીએ. દરેકને ભાઈ મારી નમ્ર વિનંતી, આવી જશો આપણો ટાઈમ ના બગડે અને આગળ કાર્યક્રમની શરૂઆત કરી શકીએ. ઉપસરપંચ શ્રી, ડેલિગેટ શ્રી, ગામના સજ્જનો, માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ સર્વે જે કોઈ આ પ્રસંગની અંદર આપણે ઉજવણીના પ્રસંગમાં વધાર્યા છે એ સર્વેનું અમારી જેતપુર પ્રાથમિક શાળા પરિવાર તરફથી આપ સર્વેનું હૃદયની ઉર્મિઓથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું કે આજના રાષ્ટ્રીય પર્વની અંદર આપણી ફરજ સર્વે વધાર્યા છો તો ફરીથી હૃદયની ઉર્મિથી સર્વેનું સ્વાગત છે. આજના 89માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ગામમાં નવા વરાયેલા કે જેની વરણી સરપંચ પદે થઈ છે એવા શ્રી નીતાબા
પ્રવીણસિંહ ઝાલાની હું આજના ધ્વજ પ્રમુખ તરીકેની વરણી કરું છું, જેને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ધ્વજ પ્રમુખ તરીકે રીટાબા પ્રવીણસિંહ ઝાલાની વરણી કરવામાં આવે છે. હવે આગળના કાર્યક્રમમાં આપણે ધ્વજવંદન વિધિ તરફ આગળ જઈ રહ્યા છીએ. ધ્વજવંદન વિધિનો કાર્યક્રમની શરૂઆત કરીશું. रिपोर्ट पीछे मुड़ तेज चल थम भारतीय राष्ट्रीय स्वतंत्रता दिवसे राष्ट्रीय ध्वज को सलामी अंदर जैसे थे झंडा गीत शुरू करेंगे. शुरू कर. विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा शक्ति बरसाने वाला प्रेम सुधा सरसाने वाला वीरों को बरसाने वाला मातृभूमि का तन मन साया झंडा ऊंचा रहे हमारा शान नहीं सकी जाए भाई जाए जान भले ही जाए विश्व विजय करके दिखलाए तब हो रे पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. गांधी बाबू अमर रहो. गांधी बाबू. झंडो क्यारेय पण आ झुके नहीं मरी गया जे देश प्रेम में होठो पर एक ज गान हतुं. आ गौरवशाળી દિવસે આપણે બધા જ સશસ્ત્ર દળોના બહાદુર જવાનો કે જે આપણા સરહદોની ચોકી કરી રહ્યા છે એવા આપણા બહાદુર પુરુષો અને સ્ત્રીઓનો આપણે આભાર વ્યક્ત કરીએ જે આપણી સરહદોને સ્વદેશી અપનાવો. આપણા દેશના જે જવાનો આપણા ક્રાંતિકારીઓ એમને તો આપણે દર વર્ષે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી યાદ કરી અને એમની જે બલિદાન એમની જે વીરતા એને યાદ કરીએ છીએ, એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એમનો આપણે જેટલો આભાર માનીએ એટલો આ દેશમાં ઓછો છે. તો આવા વીર જવાનોને આપણે યાદ કરી, એમની બલિદાનીને આજે યાદ કરી અને આ ધ્વજવંદન 1980માં ઉજવી રહ્યા છીએ. હવે આપણે આપણા કાર્યક્રમ તરફ આગળ વધીશું. આપણે સૌથી પહેલા શાળાની બાળાઓ દેશ પ્રેમ વિશે, દેશ પ્રેમ જાગૃત થાય, દેશ પ્રેમ વિશે સ્પીચ રજૂ કરે છે. તો સૌથી પહેલા દેશભક્તિ સ્પીચ રજૂ કરવા માટે પ્રજાપતિ પ્રિયા મહેશભાઈ શાળાની બાળાને હું વિનંતી કરીશ કે આવી અને અંગ્રેજી ભાષામાં હોય. वंदे न जाने कितने वीरों ने अपनी जान गंवाई थी, न जाने कितने वीरों ने अपनी जान गंवाई थी, तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी. तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी. गुड मॉर्निंग एवरीवन, रिस्पेक्टेड प्रिंसिपल, टीचर्स, पेरेंट्स and all my dear friends. My name is Priya. Today is the 15th of August and I wish you very happy Independence Day. Independence Day is national festival of your country and this we are celebrating in the 79th Independence Day. On 15th of August 1947 we got Independence Day. I should proud to be my country India and Indians.
થેન્ક યુ ફોર જય હિન્દ જય ભારત જય જય ગરવી. સરસ મજાની અંગ્રેજી ભાષાની અંદર બાળાએ સ્પીચ રજૂ કરી. હવે આપણે બીજી દેશભક્તિ સ્પીચ ગુજરાતી ભાષાની અંદર ઠાકોર આર્યન ગણપતજી આવી અને પોતાની ભાષાની અંદર જોશપૂરતી દેશપ્રેમની ભાવના જગાડતી સ્પીચ રજૂ કરશે. એકતા જ એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત મહાન છે. આદરણીય ગુરુજનો, વડીલો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ આર્યન છે. હું ધોરણ 7માં ભણું છું. 15મી ઓગસ્ટે 1947ના રોજ લગભગ 200 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે 79મો સ્વતંત્ર દિન ઉજવવા જઈ રહ્યા છીએ. 15મી ઓગસ્ટના દિવસે સરકારી કચેરીઓમાં રજા હોય છે. સવારથી શાળા કોલેજોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હોય છે. તેની સાથે રાષ્ટ્રીય ગીત ગાવા, દેશભક્તિ ગીત ગાવા તેમજ નાટક, નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ હોય છે. લોકો એકબીજાને મીઠાઈ, ચોકલેટ ખવડાવે છે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલીઓ કાઢવામાં આવે છે. દિલ્હીના લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે તથા રાજ્ય ભારતીય પર સેનાના જવાનોને શક્તિ પ્રદર્શન કરવામાં પણ આવે છે. દરેક રાજ્યમાં પણ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે. આપણા દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર સૈનિકને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જય હિન્દ જય ભારત. हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी हैं। माननीय मुख्य अतिथि, आदरणीय शिक्षकगण और मेरे प्यारे दोस्तों, आप सभी को मेरा सादर नमस्कार। मेरा नाम प्रियांशी है, मैं कक्षा 6 की छात्रा हूँ। आज 15 अगस्त हम सब बिहार से स्वतंत्रता दिवस मनाने के लिए एकत्रित हुए हैं। इसी दिन हमारा भारत देश आज़ाद हुआ था। आज के दिन हम सब राष्ट्रगान लहराते हैं, इसके बाद राष्ट्रगान गाते हैं। स्वतंत्रता दिवस हमारा राष्ट्रीय त्यौहार है और हमें इस त्यौहार के लिए हम अपने स्वतंत्रता सेनानियों का आभार होना चाहिए, जिनके त्याग और बलिदान के कारण हमें उसे मना रहे हैं। मुझे अपने भारतीय होने पर गर्व है, मैं अपने भारत देश का प्रेम करती हूँ। ये सलामी इस तिरंगे को जिसमें तेरी शान है, ये सलामी इस तिरंगे को जिसमें तेरी शान है। सर हमेशा ऊंचा रखना इसका, जब तक दिल में जान है, जब तक दिल में जान है। जय जय भारत. છે અને આટલું તો જરૂર આપણે કરી શકીએ. આપણે સરહદ ઉપર જવાની જરૂર નથી, પણ આ બંને વસ્તુની ખૂબ જરૂર છે. હાલના સંજોગો પ્રમાણે હવે આપણે જે દાન 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ 2 દિવસોની અંદર દાન આવે છે રોકડમાં, એ દાનના એક પૈસાનો, એક રૂપિયાનો આપણે હિસાબ દર વર્ષે સાહેબ આપે જ છે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ. દાનના અભિવાદનને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. તાળીઓના નાદથી વધાવી લઈશું. તાળીઓ ચાલુ રાખીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ ભાઈ. અભિવાદન થઈ રહ્યું છે. ચડિયાચોરીનું દાન શાળાને અર્પણ કરવામાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગ્રામજનોના તમામ દાનનો એક પૈસાનો પણ હિસાબ આપણને મળે છે ભાઈ. ધન્યવાદ છે જે દાતાઓ. તાળીઓ વગાડીશું ભાઈ. જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. દાતાશ્રીઓનો પણ આભાર છે કે જેઓ આપણને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ કંઈક આપે છે. એનો આપણે સદુપયોગ કરી શકીએ છીએ શાળામાં અને બાળકો માટે જ ઉપયોગમાં લઈએ છીએ. એટલે આ નિષ્ઠા, એક પ્રમાણિકતા સાહેબ જે 15મી ઓગસ્ટે જ આપણને સમક્ષ રજૂ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબનો પણ આભાર કે આપણને આ આપ્યું છે. ભારત માતા કી વંદે. આજે આપણા રાષ્ટ્રીય તહેવાર અને ધાર્મિક તહેવાર બંનેનો સમન્વય છે. શીતળા સાતમ અને 15મી ઓગસ્ટ 79માં આપણે આજે આઝાદ દિવસ ઉજવી રહ્યા છીએ. ત્યારે આજના પ્રસંગે હાજર રહેલા આપણા ગામના સરપંચ શ્રી રીતાબા, ડેલિગેટ શ્રી, આપણા મહાન અને જેમના વખાણ કરી એવા ઓછા એવા આપણા ગામના શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ સાહેબ, ગામમાંથી પધારેલા નાગરિકો અને શાળાના પરિવાર, સૌને હું અભિનંદન આપું છું.
આજે આખા દેશની અંદર આઝાદીનો પર્વ ઉજવાય છે એમ આપણે પણ ઉજવીએ છીએ. ખરેખર આ દેશના આપણા જે સૈનિકો છે એ સૈનિકો આપણું રક્ષણ કરે છે. એમને નતમસ્તકે આપણે ખૂબ ખૂબ મતદાન કરીએ. આઝાદના આ પર્વ નિમિત્તે જે નક્સલવાદ અને આતંકવાદ સામે પણ લડી રહ્યા છે. હમણાં જો ઘણા આપણા આતંકવાદીઓએ પહેલગામમાં આપણા સમિત જેવા 22 જેવા જે યાત્રાળુઓને મારી નાખ્યા. એ સિવાય બીજા પણ આતંકવાદીઓ ચાલુ છે. અને એના સિવાય કેટલા પણ નક્સલવાદીઓ આપણા વીરપ્પન મરી ગયા પછી પણ આશા વંદે આજના આ 88માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આજના સભાના પ્રમુખ શ્રી નીતાબા, ગામમાંથી પધારેલા આગેવાનો, શાળાનો પરિવાર, ગામજનો, નાના ભૂલકાઓ. હવે આજનો કાર્યક્રમ તો કોઈ લોકોનો છે નહીં, ગરમી છે એટલે શોર્ટમાં હું કહી દઉં. શાળા હવે બરાબર કહી દીધું આ રાષ્ટ્રીય પર્વ શું છે એની રીતે કહી દીધું બરાબર. હવે હું શાળા વિશે કહીશ. બાળકો સ્વચ્છ અને સુંદર આ દરેક આપણા વાલીઓને દેખાય છે. હજુ એમાં થોડી ખામી છે. એક ખામી થોડી વાલીઓ અને બાળકો સુધારો સામાન્ય ખામી છે. અભ્યાસમાં કંઈ કહેવું પડ્યું છે નહીં. હજુ એમાં ઉત્તરોત્તર ઘટતી આવે એવી આપણે આ સ્ટાફ પરિવાર જોડે આપણે અપેક્ષા રાખીએ. બાળકો નિયમિત કામ કરે છે, સ્ટાફ મિત્ર પણ નિયમિત કામ કરે છે. એટલે એમાં બહુ વધારે પડતું ગરમીમાં કેવું નથી. પણ ભૌતિક સગવડમાં આજની તારીખમાં જે કંઈ દાન મળ્યું છે એ દાનનો સદુપયોગ આચાર્યશ્રી ભારતી સાહેબે જે કર્યું છે એ બધા દેખાય છે. અને હજુ દાતાઓને અમે ખાતરી આપીએ છીએ, અમારી આ સમિતિ તરફથી એવું ખાતરી આપું છું, કોઈ પણ દાન આપશે ગમે તે તો એમાં 5-25 ઉમેરી પણ સારું આપણું શાળાનું ગામનું અને આપણા માટે બધું થાય છે. આ શાળાની અંદર જે કંઈ દાન મળ્યું છે એને હિસાબે જે સુશોભિત છે. હમણાં મામલતદાર સાહેબ હતા, આપણી શાળા શું થઈ ગયા, હમણાં 1 મહિનો હતું ને જે આપણા ભંડારા વખતે થયેલા હતા. એટલે આપણી શાળાની સુશોભા અને સારી પ્રવૃત્તિ એ કંઈ બહાર નહીં અને લોકો આવે અને જો જેતપુર શાળાવાળું છે તો આપણે કંઈક કરીએ એ જ આપણું સોનાથી ઉગેલું આ ધન છે. ઉદ્બોધન રજૂ કરશે અને એમનો હિસાબ પણ રજૂ કરવાના છે, તેઓ પણ રજૂ કરશે. માતા કી જય. 79માં સ્વાતંત્ર્ય પર્વ રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીની અંદર ઉપસ્થિત ગામના સરપંચશ્રી નીતાબા, ગામ આગેવાનો, અમારા એસએમસીના અધ્યક્ષશ્રી અને એસએમસી કમિટીના સભ્યશ્રીઓ સર્વેને અહીંયા ઉપસ્થિત રહ્યા છો. એ સર્વેનું અહીંયા શાળા વતી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપ આમંત્રણ, આવા રાષ્ટ્રીય પર્વનું આમંત્રણ કોઈ જાહેરની અંદર આમંત્રણ હોય છે. આપણો દરેકનો નૈતિક ધર્મ છે કે ભાઈ આવો રાષ્ટ્રીય પર્વ જ્યાં પણ ઉજવાતો હોય એ દેશની આઝાદીનો આપણે સહભાગી થઈ અને આ કાર્યક્રમમાં સહભાગી થઈએ. એટલે સર્વેને ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. જેતપુર શાળાના આ ભવ્ય કાર્યક્રમો જે થઈ રહ્યા છે એ સંપૂર્ણ જેનો સહભાગી અને દરેકનો કાર્યક્રમમાં જે વ્યક્તિઓ અહીંયા ઊભા થઈ અને પોતાનું કાર્ય રજૂ કરે છે, એમની મહેનત છે, એ સંપૂર્ણ મહેનત અમારા સ્ટાફ બહેનો, સાહેબો અને આ બાળકોની છે. તો એમના પ્રતાપે આ શાળા શોભાય છે. આ શાળાની જે દેખાય છે એ સુશોભિત થવાનો મેઇન આધાર એ શાળાના શિક્ષક ભાઈ બહેનો છે. હું તો એની અંદર ફક્ત એક રજૂ કરું છું, પણ એ રજૂ કરી અને એ દરેક ભાઈ બહેન, અમારા શિક્ષક ભાઈ બહેન કામને નિષ્ઠાપૂર્વક કરી અને એ કાર્યને સંપૂર્ણપણે 100% સક્સેસફુલ કરે છે. તો ફરીથી બંને પરિવારને, અમારા જેતપુર પરિવારને હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આવા કાર્યક્રમો સાથે શાળાનું કાર્ય પણ સંપૂર્ણ થાય છે. હવે શાળામાં આવેલ જે દાન છે એ આપણે 2023-24માં
2022 ડિસેમ્બર 2022 હું આ શાળામાં આવ્યો હતો અને પહેલો જાન્યુઆરી મહિનામાં પહેલું આપણો 26 જાન્યુઆરી ઉજવાય એના પછીનું 2022-23નો હિસાબ 2023-24માં આપી દીધો હતો અને 2024-25માં જે દાન આવેલું છે શાળામાં એ સંપૂર્ણ દાનનો હિસાબ હું જાહેરમાં આપીશ, કારણ કે ભગવાનના ઘેર દેર હોય છે અને દેર નથી હોતા ભાઈ. મતલબ કારણ કે ભગવાનમાં તમે જે કાર્ય કરો છો એનું કાર્યની નોંધ થાય છે. હું જો 1 રૂપિયાની ચોરી કરીશ ને તો મારે હજારો લાખો ગણો એ ભોગવવું પડે છે. આ બાળકોનું આપેલું દાન છે, તમારા ગામનો પરસેવાનો, દરેક ગામના વ્યક્તિઓની મહેનતનો ફળ છે અને એનો રૂપિયો હિસાબ આપવો મારે જરૂરી છે. ઘણા એવું કહેતા કે સાહેબ દાન આપીએ છીએ એનો હિસાબ ના આપવાનો હોય, પણ હિસાબ એ મારે ઉપર નથી આપવો, મારે અહીંયા આપવો છે. ઉપર તો ભગવાન દેખી રહ્યો છે ભાઈ, તો અહીંયા હું દાન આપીશ, ભગવાન અહીંયા તમને આપી દઈશ કે ભાઈ હિસાબ ગામ વચ્ચે, તો મારા અંદર આત્માની અંદર સુખ શાંતિ થાય કે ભાઈ હું દાન સંપૂર્ણપણે વાપરું છું, મારો રૂપિયો અહીંયા હું લઈ જતો નથી. ગાને થતું હશે. હમણાં અમારે વચ્ચે એવું થયું કે નોટો આપી હતી, ચોપડા, વિનોદભાઈ વિરસનદાસ શોજો ચોપડા આપ્યા હતા 3 થી 8માં અને બાલવાટિકાથી 3 સુધી, બીજા ધોરણ સુધી 3 નોટો આપી હતી. ઘણાને એવું લાગતું છે ઘરે 4 ચોપડા જ આપ્યા છે, 2 ચોપડા સાહેબો ઘેર લઈ. આ જાહેરમાં કહું છું, 4 ચોપડા તમને આપ્યા છે, એ 4 ચોપડાની કિંમત તમે સમજો, એક કાગળની કિંમત સમજો. એ ચોપડા ભરાઈ જાય, જેવો ભરાઈ જાય તરત એના વર્ગની અંદર એના બેન કે સાહેબ વર્ગ શિક્ષક તરત ચોપડો આપી દેશે. 6 ચોપડા તમને દાન આપ્યું છે, એ 6 ચોપડા તમને જ મળશે. ઉપરાંત એના સિવાય તમે જાણો છો કે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે ચોપડો કે નોટ આપીએ છીએ, આપીએ છીએ ને ઘેર વાલી સુધી તમે આવું કહો ને ઘણી વાર એવું કે સાહેબ 4 ચોપડામાં 2 ચોપડા સાહેબ ઘેર લઈ ગયા. સાહેબો ઘેર નહીં, સાહેબો ઘેરથી હોય લાવે છે, ઘરેથી અહીંયા લાવે છે. દર મહિને 150 બાળકો 100% 100% હાજરી હોય એમને બોલપેન ને પેન્સિલ આપીએ છીએ દર મહિને. એ શાળા વતી આપીએ છીએ આપણે. આ દેખાવ નથી, તમને પ્રોત્સાહિત કરીએ છીએ. ચોપડા આપ્યા છે, દાન આપનાર આપે છે. જો એના મનમાં ક્યાંક ભાવ ખોટો થઈ જાય ને તો એ દાન ફેરથી નહીં આપી શકે. એટલે એવું 4 ચોપડા આપ્યા હોય, 5 આપ્યા હોય, 3 આપ્યા હોય, આખું વર્ષ દરમિયાન ગણવાના 6 થી 7મો ચોપડો તમને મળશે. 6 થી ઓછા ચોપડા નહીં મળે, કારણ કિંમત સમજવા માટે તમને એ ચોપડા તમે લખો, ફાડી ના નાખો એટલા માટે રાખેલા છે. એટલે આ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી આ બંને જે દાન આવે છે રોકડમાં 100, 200 રૂપિયા, 500 રૂપિયા, અને એ દાનનો હિસાબ સાહેબે હમણાં કહ્યું કે અમારા સ્કૂલની અંદર મારી બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમના અનુસંધાનમાં ગયા 26મી જાન્યુઆરી આપણે મિલિટરીના કપડાં લાવ્યા હતા, એટલે 4505 રૂપિયાના, એ પણ એમાંથી જ લાવેલા હતા. અને 12000 રૂપિયાના ચણિયા ચોરી આપણે અહીંયા સ્કૂલમાં વસાઈ છે તમારા માટે. 12000 રૂપિયાની છે. 18 જોડી ચણિયા ચોરીઓ તમે પહેરવા માટે, બાળકો તમારા ગામના તમારા જ બાળકોને પહેરવા માટે અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત થઈને સારું પહેરી શકે, સારું દેખાય એના માટે અહીંયા લાવેલા છે. એટલે સાથે ટી શર્ટો પણ ગયા 26મી જાન્યુઆરી લાવ્યા હતા. એટલે જેટલું દાન આવે છે 100, 200, 500 રૂપિયા, એનો 1 રૂપિયાનો હિસાબ અમે અમારા ચેતનભાઈ, અમારા ચંદુભાઈ બહેનો બધું વસ્તુ લાવે છે અને હિસાબ કરીએ છીએ. તમારે જોવો હોય, કોઈને જાહેરમાં જોવો હોય તો મારી પાસે નોટ ફાઇલ છે. કોઈ કહેતો સાહેબ આવું છે તો ખુલ્લા હૃદયથી કહીશ કે આપ અહીં જોઈ શકો છો મારું દાન અને મારો હિસાબ. જો 1 રૂપિયાનો હોય તો આ સ્કૂલની અંદર 1 દિવસ 1 મિનિટ નહીં રહું, 1 દિવસ 1 મિનિટ આ સ્કૂલમાં નહીં રહું. આવો હિસાબ રજૂ કરીશ. મારે 1 રૂપિયાનો હિસાબ ભગવાનના ઘેરથી. એટલે વર્ષ 2024-25માં દાન આવેલું છે, ફટાફટ બોલી જઈશ. જે આવેલ છે કોઈ આપે ના આપે, મને નીતિમત્તાથી ભગવાનના ઘેર છે એટલે મારે આપવો જરૂરી છે. અને 26મી જાન્યુઆરી જાહેરમાં આપી દઈશ. લક્ષ્મણભાઈ અંબારામભાઈ પટેલ અમારા જાગૃતિબેન સ્કૂલના શિક્ષિકાબેન, એમને કોમ્પ્યુટર લેબની અંદર 25000 રૂપિયાનું અહીંયા આપ્યું હતું. એ
ગઈ 26મી જાન્યુઆરીથી માંડી અને આપણા હમણાં 26મી જાન્યુઆરી ત્યાં સુધીનો હિસાબ છે આવ્યો કે ભાઈ એનો છે તો 25,000 રૂપિયાનું એમના સીધા જ જેને કોમ્પ્યુટર લેબનું એલ્યુમિનિયમ સેક્શન પેટે આપી દીધા. 11,000 રૂપિયાની 3 તિજોરીઓ આવેલી છે. સ્વ સમજુબેન માનસંગભાઈ ઝાલા હસ્તે રમેશજી વલમાજી, સ્વ અમરસંગ ગ્યામારજી ઝાલા શિવાજી અમરસંગ ઝાલા હસ્તે. અને આ બે ચણિયા પેલી તિજોરીઓ આવેલી એ તિજોરીઓ ધોરણ 6 અને 7માં લગાવી છે. એમના પ્રેમ ઉપર એમનું નામ પણ લગાવેલું છે. જે પણ દાન આપે છે એમના દાનનું એમના યાદગીરી રૂપે એમના મને યાદ રહે કે આ વ્યક્તિએ દાન આપેલું છે એની તિજોરી ઉપર ફ્રેમ પર લગાવેલું છે. 11,000 રૂપિયા શ્રી રામભાઈ ખોડદાસ પ્રજાપતિ આપણા એક્સ જેતપુર પ્રાથમિક શાળાના શિક્ષક સાહેબશ્રી છે એમના વતી આપેલા હતા. એ જીઆર લેમિનેશન આપણા સ્કૂલના જે મુખ્ય દસ્તાવેજ કહેવાય જીઆર, જે વર્ષો પહેલાંના હતા, હાથમાં પકડો તો 2 કટકા થઈ જાય તરત એવા જીઆરના લેમિનેશન એનું પાઇનિંગ કરવા માટે 11,000 રૂપિયા સીધા જ આપી દીધા છે. 10,000 રૂપિયાની મહેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ 10 ચણિયા ચોરીઓ ગયા વખતે આપી હતી આપણને, એમને સીધા જ એમના પૈસાના એમને જ લાયા હતા. 5,555ની 2 તિજોરીઓ છે. શ્રી કિરીટભાઈ વિઠ્ઠલભાઈ નાઈ, શ્રી રામ સ્ટીલ વર્કર્સ આપણા આ જે બનાવી છે બધી તિજોરીઓ ગામના જમાઈ છે, આપણા ચાણસમાના છે અને એમને પણ એક તિજોરી શાળાને ભેટ આપી છે. સ્વ નાગજીભાઈ કરમસિંહ દેસાઈ હસ્તે વિક્રમભાઈ આ બંને તિજોરીઓ નાની તિજોરીઓ અમારા ધોરણ 4 અને 5ના ઉપરની સાઈડ બનાવેલી છે. એ બંને તિજોરીઓ 10,000 રૂપિયા આશરે કિંમત ગણી છે. પીઓબી બેંક ગોગુ એમના દ્વારા કોમ્પ્યુટર ટૂલ્સ આપેલા છે. સીધા કોઈ રોકડ નથી, એમને સીધી વસ્તુ આપેલું છે. હવે જે દાન આપ્યું છે શાળાની અંદર એ શાળાના ભૌતિક સુવિધામાં આપેલું છે. અને એવું દાન 5100 રૂપિયા તેજમલભાઈ અગ્રાજી ઝાલા, 5100 રૂપિયા સ્વર્ગસ્થ શંકરજી મુફતાજી ઠાકોર હસ્તે વિષ્ણુજી, 5,000 રૂપિયા પંકજભાઈ કાનજીભાઈ પટેલ ચેનલવાળા, 5,000 રૂપિયા બળવંતસિંહ ગુલાબસિંહ ઝાલા મંત્રી અને 5,000 રૂપિયા શ્રીમતી પારુલબેન બળદેવભાઈ પટેલ તાલુકા ડેલિગેટ અને 5,000 રૂપિયા શ્રી હરગોવનભાઈ કાનજીભાઈ મકવાણા. આ ટોટલ જે છે રોકડમાં એનું ભૌતિક સુવિધામાં 30,200 રૂપિયા એ દાન આપેલું હતું. એ 30,200નો હિસાબ શાળાની અંદર જે પણ વસ્તુ બનાવી છે એ વસ્તુનો હું કહી દઈશ. 7,900માં મધ્યાહન ભોજનની આગળ જે સ્ટેન્ડ બનાવે છે ટાઇલ્સ લગાવી અને બાળકોને જમવા માટે એના પેટે ખર્ચ કરે. 5,900 રૂપિયા મેઇન ગેટ રિપેરિંગ ખર્ચ પેટે કરેલું છે. 3,350 કિચન ગાર્ડનમાં પાણીની પાઇપ જે કોક સાથે આખી પાઇપ પરબથી માળી નાખી છે એ. 6,300 કેન્ટીનમાં વોશ બેસિન અને તે વેસ્ટ પાણીના ગટર સુધી લઈ જવાનો આખો જે ખર્ચ કર્યો છે એની અંદર. 6,750 ઓફિસ અને કેન્ટીનમાં ગ્રેનાઇટ પથ્થર જે સ્ટેન્ડ બનાવ્યા છે પાણી અને વસ્તુ મૂકવા માટેના એ સ્ટેન્ડ પેટે. આ ટોટલ ખર્ચ સામે 30,200 આવક હતી રોકડમાં જે ભૌતિક સુવિધા રૂપે અને સામે 30,200 રૂપિયાનો આ ખર્ચ થયો છે. આમ ટોટલ આવક 1,19,310 રૂપિયા અને ખર્ચ પણ 1,19,310 રૂપિયા. 1 રૂપિયાનું ક્યાંય પણ ખોટું નથી. આ સંપૂર્ણ હિસાબ આગલા વર્ષનો પણ છે ને આ વર્ષનો પણ મારી જોડે છે. હવે બીજો એક કહી દઉં કે 40,000 રૂપિયા અમારા અહીંયા શ્રી પરસોત્તમભાઈ હરિભાઈ પટેલ આજે આપણે સ્ટેજ જોઈ રહ્યા છીએ એ સ્ટેજ ઉપર ટાઇલ્સ ગ્રેનામાઇટ અને સાઈડની ટાઇલ્સો સુશોભિત જે કરી છે એ 40,000 રૂપિયા એમને આપ્યા હતા, એમના તરફથી રોકડમાં આપ્યા હતા. અને સામે અમે એનો ખર્ચ 53,200 રૂપિયા ખર્ચ કરેલ છે. 53,200 રૂપિયા. 40,000 સામે 53,200 રૂપિયા મતલબ 13,200 રૂપિયા શાળાએ આની અંદર ઉમેર્યા છે. દાતાએ દાન આપ્યું અને અમે એની અંદર ઉપયોગ કર્યો. આ સારું સુશોભિત થાય અને સંપૂર્ણ સારું થાય અને દેખાય. કાર્યક્રમ થાય છે ત્યારે સુશોભિત મસ્ત દેખાય, બહારથી ફોટો પણ થાય અને એ કાર્યક્રમ સંપૂર્ણપણે આપણે ગામના બાળકો જેતપુર શાળાના વર્ષો સુધી આનો ઉપયોગ કરી શકે એવું સુંદર મજાનું ધ્વજવંદન કાર્યક્રમ હોય કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય આ સ્ટેજનું સુશોભિત થાય એટલા માટે આવો ખર્ચ કરેલો છે. તો આ સંપૂર્ણ ખર્ચનો હિસાબ ફાઇલ છે. જો તટસ્થ અને જે રકમ આવી હતી એનું જમા ઉધારનું સરવૈયું આપ સમક્ષ રજૂ કર્યું
અને સર્વેને એનાથી માહિતગાર કર્યા તો સાહેબનો આપણે પણ આભાર માનીએ કે જેમને પોતાની પારદર્શકતા રજૂ કરી છે. હવે આપણે દાન આજે 15 ઓગસ્ટે જે દાન આવેલું છે એ દાતાઓને પણ આપણે ફૂલ નહીં તો ફૂલની મોખડી સ્વરૂપે જે આપ્યું છે એમનો પણ ધન્યવાદ કરીએ. 500 રૂપિયા ઈશ્વરલાલ દેસાઈ કે જેઓ એક્સ ટીડીઓ છે એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓના હાથથી વધાવી દઈશું. 500 રૂપિયા ઝાલાજી ગમાજી ઝાલા નિવૃત્ત ગ્રામ સેવક જેમના તરફથી આવે છે. 1000 રૂપિયા આપણા સરપંચ શ્રી રીતાબા પ્રવીણસિંહ ઝાલા તરફથી દાન મળે છે. જોરદાર તાળીઓ વગાડો. હવે આગળ 500 રૂપિયા દિવાનજી કડવાજી જે આપણા એસએમસી કમિટીના અધ્યક્ષ શાળાના એમના તરફથી દાન આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓ શ્રીઓનો કે દાતાઓનું દાન ચાલુ છે. આટલું દાન આપણે શાળાની અંદર આજે આવ્યું છે એનો પણ સદુપયોગ સાહેબ કરે જ છે અને જે દાતાઓએ દાન આપ્યું છે એમનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનીએ. હવે આપણે ગરમી વધારે થઈ ગઈ છે અને વરસાદ પણ ચડાઈ કરી છે ભાઈ, એટલે ટાઈમ વધારે તમારો નહીં બગાડું, પણ આપણે શોભનાબેનને વિનંતી કરું કે તેઓ આવી આપણા કાર્યક્રમની આભાર વિધિ કરશે. गर्व हमें तिरंगे की आन का है, गर्व हमें मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह तिरंगा, ये तिरंगा हिंदुस्तान की शान है. આજના આ 29મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પધારેલ પ્રમુખ શ્રી નીતાબો, ગ્રામજનો તથા બાળકો, આપનો સ્વાગત છે. હવે આજના આ પ્રસંગે તમારો કિંમતી સમય આપીને પધારે નીતાબા સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ ખૂબ વધાર્યો, તેમજ પધારેલ ગામના આગેવાનો અને ગ્રામજનો જેમણે પણ પોતાનો સમય કાઢી અને આજના આ પ્રસંગે અહીં ઉપસ્થિત રહી અને બાળકોને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા, તો એ સર્વેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. તેમજ શિક્ષકગણ અને બાળકો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. શાળા પરિવારથી હું સર્વેનો નામી અનામી સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને છેલ્લે ભારત માતા કી